આગળ વાત કરીએ વડનગર તાલુકાના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। વડનગર ગામે મહિનાઓથી ખેડૂતો જે પ્રકારે હાલાકી ભોગવી રહ્યા છે તે તમામની વચ્ચે ખેડૂતોને રોવાનો વારો આવ્યો હોય તે પ્રકારે ખેતરમાં પાણી ભરાયેલા છે। 100 વીઘાથી પણ વધુ ખેતરોમાં પાણી ભરાયેલા છે। ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો જે હજુ સુધી ઓસર્યો નથી, જેથી ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે। પરા વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાતા હાલાકી પડી છે તો પાણી નિકાલની વ્યવસ્થા કરવા તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે। પાણીનો નિકાલ થાય એવું અમે ઈચ્છીએ છીએ। આ પાણી ભરવાનું મુખ્ય કારણ તળાવનું કામ થવાથી આ પાણી અહીંયા આવી ગયું। દર સાલ પાણી નીકળી જતું, આ સાલ પાણી છે ઘર સુધી આવી ગયું। જો આ પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો અમે બધા પશુપાલન અમે બધા નગરપાલિકામાં જવા તૈયાર છીએ। અમારા ખેતમાં બધા લગભગ 150 થી 200 વીઘા જમીન ડૂબમાં જાય છે। અમારા ઢોર પશુપાલન માણસો બાર બચ્ચો અમારે લઈને જવું ક્યાં? અમે હાલ પાણીમાં છીએ। પછી તળાવ ખોદકામ કરવાથી તળાવ બંધ થઈ ગયું છે, તળાવનો નિકાલ બંધ થઈ ગયો છે, એનો કોઈ આધાર છે નહીં। નગરપાલિકામાં અમે અઠવાડિયે 10 દિવસથી રોજ રેડિયો કાઢીએ છીએ, કોઈ આવતું છે નહીં, અમારું સાંભળતું નહીં। પણ મામલેદાર સાહેબ કડે પૂછીને આવ્યા 3 થી 4 દાડા, પણ કોઈ અમારું કોઈ સાંભળતું નહીં। તો અમારું ના વાપર્યું તો પછી અમારે કરવાનું શું? નકા અમે નગરપાલિકામાં અમારો બધો પશુપાલક બાર બચ્ચો વસ્તા લઈ નગરપાલિકામાં અમે બેસવા માંગીએ છીએ। આ બધું અમારું પાણી ભરાઈ ગયું છે। અમે સાર લેવા છો જઈએ, અમે ઢોરનું શું નાચે, અમારા છોકરો ઢોર બધું તરા થઈ ગયો છે। અમારે કેટલી જમીનમાં પાણી ભરાઈ ગયું છે। અમે શું જઈએ, અમે કોણ તો અમે કોઈ મરવા માંગીએ છીએ, તો અમે નગરપાલિકામાં જઈને થાશો। કોઈ નગરપાલિકા વાળા કોઈ અમારા હોમું જોવા માંગતા નથી, તો કોઈ અમારા ગામમાં કોઈ અમને કે સહારો આપવા માંગતા નથી। વડનગર શહેરના વડબાર ના પરા વિસ્તારમાં છેલ્લા એક માસથી ખેતરોની અંદર પાણી ભરાયા છે, જે આપણે દ્રશ્યમાં પણ બતાવીશું કે જે 150 થી 200 વીઘા જેટલી જમીન આવેલી છે, જે તમામ જમીન પાણીના તરબોળ થઈ ગઈ છે અને ખેડૂતોનો જે પાક હતો, જે પાક તમામ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે, જેને લઈને સરકાર પાસે તેઓ અપેક્ષા પણ રાખી રહ્યા છે। સાથે સાથે આ તળાવ હતું વડબારનું, જે તળાવમાં પાણી ઊંડું કરવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું ને તેને લઈને પાળ બાંધવામાં આવી હતી, જેને લઈને આ સમસ્યા સર્જાઈ છે। સાથે સાથે અહીંના સ્થાનિકો ખેડૂતો છે તેમને પણ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા હોય, તેમને પશુઓ માટે પણ ઘાસચારો પણ બચ્યો નથી તેવી હાલત કફોડી બની છે। તેઓએ વારંવાર નગરપાલિકાને પણ રજૂઆતો કરી છે, લેખિતમાં પણ રજૂઆતો કરી છે અને સાથે સાથે અહીંના નાના બાળકો હોય, વડીલો હોય, તેમને પણ મચ્છર કરડવાથી પણ બીમારી ફેલાતી હોય છે તેવી હાલત થઈ છે। મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, વડનગર।